નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસતા ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરી GMERS જનરલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી દર્દી અને તેમના સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસતા ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરી GMERS જનરલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી દર્દી અને તેમના સ્વજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના વાહન પાર્કિંગમાં અટવાઈ જાય છે, જેના કારણે લોકો વરસાદમાં ભીંજાઈ વાહન બહાર કાઢવા મજબૂર થયા. વરસાદી પાણી ભરાવાના કારણે પાર્કિંગમાંથી હોસ્પિટલમાં પ્રવેશ કરવો પણ કઠિન બન્યો છે. સ્થાનિક લોકો અને દર્દીઓએ તંત્રને વિનંતી કરી છે કે પાર્કિંગ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે જરૂરી નિકાસ વ્યવસ્થા કરવામાં આવે, જેથી વરસાદી મોસમમાં દર્દી અને સ્ટાફને મુશ્કેલી ન પડે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.